હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા કે જે ટૂંક સમયની અંદર આવવાની છે, તો આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા શૈક્ષણિક વર્ષ 2024-25 ઓકે, સામાન્ય પ્રવાહ અને નામાના મૂળ તત્વો એટલે આપણે એકાઉન્ટનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર છે. કારણ કે આ પ્રશ્નપત્ર કોના થ્રુ અપાયેલું છે તમે જોઈ શકો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, એટલે ગાંધીનગરની અંદરથી આ વાર્ષિક પરીક્ષાનું તમારું નમૂનાનું પ્રશ્નપત્ર છે. તો એનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી પેપર છે. આની અંદરથી તમારી પરીક્ષાની અંદર તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે. બીજું, પેપરની પેટર્ન કઈ ટાઈપની છે, તો આ પેપર સોલ્યુશન કરશું તો તમારા મગજની અંદર કેટલા પણ ડાઉટ છે તમામે ડાઉટ તમારા વિડીયોની અંદર ક્લિયર થઈ જશે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા શાંતિ વિડીયો જોવાનું ચાલુ રાખજો. વિડીયો થોડો લોંગ થશે કારણ કે આપણે શાંતિ વિડીયોની અંદર ભણવાનું છે. ઓકે, ચલો હવે આપણે વધારે તમારો સમય ન લો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર ખાસ બીજું કે તમે બ્લુપ્રિન્ટ ના જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપેલી છે, તો એકાઉન્ટનો બ્લુપ્રિન્ટનો વિડીયો મેં અપલોડ કરેલો છે. તો ખાસ તમે ત્યાં જઈને જોતા આવશો કે કયા ચેપ્ટરની અંદરથી કેટલું પૂછાવાનું છે, વિભાગ એમાં કેટલા પ્રશ્નો આવવાના, બીમાં એટલે બ્લુપ્રિન્ટનો વિડીયો પણ મેં બનાવેલો છે, મસ્ત મજાનો શાંતિથી સમજાયેલો છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ તમે ત્યાં જઈ અને બ્લુપ્રિન્ટ જોઈ શકો છો. ચલો વિભાગ એની અંદર જવું છે. તો વિભાગ એની અંદર તમને ખબર છે કે જે આપણી 2024 અને 25ની પરીક્ષાની પેટર્ન છે એની અંદર ટોટલ તમને 16 MCQ આપવાના છે. કેટલા? 16 MCQ આપવાના છે અને 16 તમારે ફરજિયાત લખવાના છે. ઓકે, અને તમારો વિભાગ એ તમારો 16 ગુણનો છે. ચલો એની અંદર આપણે જવું છે પ્રશ્ન નંબર 1ની અંદર. પ્રશ્ન નંબર 1માં કહે છે સંપૂર્ણ સાચી અને ઉપયોગી માહિતી બરાબર વિશ્વસનીયતા પ્લસ પ્રશ્નાર્થ પ્લસ સમજશકતા પ્લસ તુલનાત્મકતા. દરેક વિદ્યાર્થીઓને પાછો પ્રશ્ન, સાહેબ આવું તો અમે કોઈ જગ્યાએ જોયું જ નથી, આવું તો અમને સ્કૂલમાં નથી ભણાયું, આવું તો અમને ટ્યુશનમાં બી ભણાયું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે પેજ નંબર 8 છે પહેલા ભાગની અંદર ચેપ્ટર નંબર 1ની અંદર, ત્યાં આગળ તમને આ બેઠું વિધાન આપેલું છે. પેજ નંબર 8 ઉપર જોજો. ઓકે, તો સંપૂર્ણ સાચી અને ઉપયોગી માહિતી બરાબર વિશ્વસનીયતા પ્લસ અહીંયા ખાલી જગ્યા આપેલી છે પ્લસ સમજશકતા તુલના. તો ખાલી જગ્યાની અંદર તમારો જવાબ આવશે સુસંગતપણું. જવાબ શું આવશે? સુસંગતપણું, ઓપ્શન નંબર સી. ઓકે, બેઠો તમારા બુકની અંદરથી પેજ નંબર 8 ઉપરથી પ્રશ્ન ખેંચીને લઈ લીધો છે. હવે તમને ક્યાંથી ખબર પડી કે આવું પરીક્ષામાં પૂછાશે? તો તમે જો આવા પ્રશ્નો પર તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, એટલા માટે રાડિયો પાડીને કહું છું કે પેપર સોલ્યુશન ઉપર મેક્સિમમ ભાર આપજો. એમ જો 80ની અંદરથી 80 લાવવા છે તો 110% 80માંથી 80 આવશે, પણ તમારે પેપર સોલ્યુશન કરવા પડશે. મારા કલેજાઓ, એટલા માટે કહું છું શાંતિ વિડીયો જોવાનું ચાલુ રાખો. સૂત્ર પાડી દેવાના છે એકાઉન્ટની અંદર એમ. ચલો આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2ની અંદર. ચલો પ્રશ્ન નંબર 2ની અંદર કીધું છે ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? તો ઓપ્શન નંબર એમાં છે રોકડ વ્યવહાર, બીમાં છે ઉધાર વ્યવહાર, બાહ્ય વ્યવહાર અને નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર. બેઠો પ્રશ્ન પૂછ્યો છે. આર્થિક વ્યવહાર જો રોકડ વ્યવહાર પણ લાગુ પડે, ઉધાર વ્યવહાર પણ લાગુ પડે, બાહ્ય વ્યવહાર પણ લાગુ પડે, પણ નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર આ લક્ષણ લાગુ પડતું નથી. તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. આર્થિક વ્યવહારની અંદર નાણાંના મૂલ્યનો જ વ્યવહાર થાય છે, નાણાં મૂલ્ય સિવાયનો વ્યવહાર થતો નથી. તો આ લક્ષણ એને લાગુ પડતું નથી. બેઠો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ચલો આગળ જાવ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. અમદાવાદના વેપારી સુરતના વેપારીને માલ મોકલે છે. ઓહો મજા પડી ગઈ સાહેબ, મોકલવા દો તમે. કોક દાડો બરોબર છે અમદાવાદનો વેપારી સુરતને, અમદાવાદનો વેપારી કોક દાડો છે ને અમેરિકામાં માલ વેચશે એમ, બરોબર છે. આ તો ભાઈ આપણું એકાઉન્ટ છે, સમજો કોમર્સ છે, બહુ જબરો વિષય છે, તમે વેપારી બની શકો છો એમ. ત્યારે બિલમાં નીચેનામાંથી કયો કર વસૂલ કરે છે? અમદાવાદનો વેપારી ચો માલ મોકલાવે છે સુરતની અંદર, તો બિલમાં કયો કર વસૂલ કરે છે? તો બિલની અંદર તમારો કયો કર વસૂલ કરશે? તો તમારા જવાબની અંદર આવશે ઓપ્શન નંબર સી. ઓકે, SGST અને CGST. ઓકે, અમદાવાદનો વેપારી સુરતના વેપારીને માલ મોકલાવશે ત્યારે SGST અને CGST આ બંને પ્રકારનો ટેક્સ અંદર એડ કરીને માલ મોકલાવશે. ઓકે ને. ચલો નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 4ની અંદર. ચલો શું કીધું છે પ્રશ્ન નંબર 4માં? શ્યામ ₹10,000 SBI બેંકમાં ભરવા માટે જાય છે, ત્યારે તે નાણાં ભરવા માટે કયા વાઉચરનો ઉપયોગ કરશે?
ઓકે, શ્યામ જોડે 10,000 રૂપિયા પડ્યા છે, શ્યામ જો જાય છે SBI બેંકની અંદર ભરવા માટે જાય છે, તો નાણાં ભરવા માટે કોનો ઉપયોગ કરશે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કોનો ઉપયોગ કરશે? પે ઇન સ્લીપનો ઉપયોગ કરશે. યાદ રાખજો, જ્યારે પણ તમારે બેંકની અંદર પૈસા ભરવા હશે તો તમે જે ચિઠ્ઠીનો જે ઉપયોગ કરો, જે પાવતીનો ઉપયોગ કરો છો એને કહેવાય છે પે ઇન સ્લીપ. ઓકે, ચલો આગળ જાઉં છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 ઉપર. ચલો, વ્યાજના રૂપિયા 7,000 મળવાના બાકી હોય, વ્યાજના 7,000 મળવાના બાકી હોય ત્યારે શું થાય? હવે આની આમનું તમને આવડતી હોય તમે લખી શકો. વ્યાજના 7,000 મળવાના બાકી હોય તો મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. હવે મળવાનું બાકી વ્યાજ હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય? તો મળવાનું બાકી વ્યાજ હોય તો તમારી મિલકત વધશે, કારણ કે એ લેણું છે તો એ તમારી મિલકત વધશે, તો એ વધશે. અને બીજું, મળવાનું બાકી વ્યાજ છે તો જ્યારે મળશે તો આ તમારો નફો છે, તમારી આવક છે, અને આવક હશે તમે શેમાં પ્લસ કરશો? તો તમે મૂડીની અંદર પ્લસ કરશો. ઓકે, તો તમારા જવાબની અંદર આવે એ વધે અને સી વધે. જવાબ શું આવશે? એ વધે અને સી વધે. એટલે એ એટલી મિલકત વધે અને સી એટલી મૂડી વધે. ઓકે, વ્યાજના મળવાના બાકી છે, મળવાના બાકી એટલે મિલકત, તો તમારી મિલકત વધે એટલે એ વધે. બીજું, વ્યાજ મળશે તો તમારી મૂડીની અંદર પ્લસ કરશો. ઓકે, તો તમારું મૂડી એટલે કેપિટલ વધે, તો એસેટ વધે અને કેપિટલ વધે. તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 ની અંદર. કેવા વ્યવહારોની રોકડ મેળમાં નોંધ કરવામાં આવતી નથી? કેવા વ્યવહારોની રોકડ મેળમાં નોંધ કરવામાં આવતી નથી? મસ્ત મજાનો બેઠો ચવાઈ ગયેલો પ્રશ્ન છે. જો રોકડ ખરીદીના આ તો નોંધ થાય છે, રોકડ વેચાણના આ પણ નોંધ થાય છે, રોકડ વટાવના આ પણ નોંધ થાય છે. બિન રોકડ વ્યવહારો, હવે તમને ખબર છે કે આપણા એકાઉન્ટની અંદર બિન રોકડ વ્યવહારની ધંધાની અંદર નોંધ કરવામાં આવતી, રોકડ મેળ કીધું છે તો રોકડ મેળની અંદર માત્ર રોકડ વ્યવહારની નોંધ થાય. તો અહીંયા તમને કીધું જો બિન રોકડ વ્યવહારો. બિન રોકડ એટલે જે વ્યવહાર રોકડમાં ન થાય એને બિન રોકડ વ્યવહાર. ઓકે, અને રોકડ મેળમાં રોકડ વ્યવહારની નોંધ થાય. તો બિન રોકડ જે વ્યવહારો છે એની રોકડ મેળમાં નોંધ કરવામાં આવતી નથી, કારણ કે રોકડ મેળમાં બધા રોકડ વ્યવહારની નોંધ થાય છે, બિન રોકડ વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7માં. મિલકતની ઉધાર ખરીદી નોંધ ખાલી જગ્યામાં થાય છે. મસ્ત પ્રશ્ન છે. મિલકતની ઉધાર ખરીદી નોંધ શેમાં થાય છે? ઓકે, તો તમારો જવાબ આવશે ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધ. જ્યારે પણ ધંધાની અંદર કોઈ પણ મિલકત ઉધારમાં ખરીદવામાં આવશે તો હંમેશા એની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવશે. ચલો આગળ જાવ છે પ્રશ્ન નંબર 8 ની અંદર. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. વાર્ષિક પરીક્ષામાં જોવા મળે એવો પ્રશ્ન છે. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? તો જવાબ આવશે ખાતા વહી પછી. ખાતા વહીની અંદર તમે ખાતા ખોલશો, ખાતામાં ખતવણી કરશો, ખતવણી કરીને બાકી કાઢશો, બાકી ઉપર જે તમે કાચું સરવૈયું તૈયાર કરશો. તો ખાતા વહીનો પછીનો તબક્કો પૂછે તો કાચું સરવૈયું, કાચા સરવૈયા પહેલાંનો તબક્કો પૂછે તો ખાતા વહી. ઊંધું પૂછાય કે કાચા સરવૈયા પહેલાંનો તબક્કો કયો? તો ખાતા વહી. અને ખાતા વહી પછીનો તબક્કો પૂછે તો કાચું સરવૈયું. ઓકે, ચલો આગળ જાઉં છું પ્રશ્ન નંબર 9 ની અંદર. બેંક સિલક મેલ તૈયાર કરવાથી ખાલી જગ્યા જાણી શકાય છે. તો એમાં કહે છે પાસબુકમાં થયેલ ભૂલો, હા તો જાણી શકાય છે. રોકડ મેલમાં થયેલી ભૂલો, આ પણ જાણી શકાય છે. પાસબુક અને રોકડ મેલમાં નહીં નોંધાયેલ વ્યવહાર, આ પણ જાણી શકાય છે. અને ઓપ્શન નંબર ડી મળશે ઉપરની બધી જ બાબતો. તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઉપરની બધી જ બાબતો. એટલે કે બેંક સિલક મેલ તૈયાર કરવાથી પાસબુકમાં થયેલી ભૂલો પણ જાણી શકાય છે, રોકડ મેલમાં થયેલ ભૂલો પણ જાણી શકાય છે, પાસબુક અને રોકડ મેલમાં નહીં નોંધાયેલ વ્યવહારો, આ બધું જાણી શકાય છે. તો જવાબ આવશે ઉપરની બધી જ બાબતો. ઓકે, કારણ કે બેંક સિલક મેળની અંદર તમને ખબર છે કે બેંક પાસબુકની અને રોકડ મેળની સરખામણી કરવાની છે. તો પાસબુકમાં જે ભૂલો થતી હોય જાણી શકાય, રોકડ મેળમાં જે ભૂલો થતી જાણી શકાય છે. બીજું, પાસબુક અને રોકડ મેળમાં નહીં નોંધાયેલ વ્યવહારો, આ બધું જાણી શકાય. તો ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ. તમે ચેપ્ટર ભણ્યા છો, 100% તમને આવડતું હશે. ચલો નેક્સ્ટ જાઉં છે પ્રશ્ન નંબર 10 ની અંદર. નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવ્યું હોય, નામાના સિદ્ધાંતોનું પાલન ન કરવાથી ઉદ્ભવેલ ભૂલને શું કહેવામાં આવે છે? તો તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંતની ભૂલ. મોસ્ટ આઈએમપી 10 સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. મારે કલેજાઓ પરીક્ષામાં બેઠો પ્રશ્ન જોવા મળશે. નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવ્યું હોય તો કયા પ્રકારની ભૂલ? તો તમારો જવાબ આવશે સિદ્ધાંતની ભૂલ. ઓકે, જ્યારે પણ નામાના નિયમનું પાલન કરવામાં ન આવ્યું હોય તો હંમેશા કઈ ભૂલ ગણાય? સિદ્ધાંતની ભૂલ ગણાય. ચલો આગળ જાઉં છું નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. નીચેનામાંથી શું ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી? જો સામાન્ય અનામત, આ તો ધંધા માટે ઊભું કરવું યોગ્ય છે, કારણ કે સામાન્ય અનામત તો જોવે ધંધાની અંદર. મૂડી અનામત ઊભું કરવું આ પણ યોગ્ય છે, બરાબર છે. અહીંયા છે તમે ગુપ્ત અનામત કીધું છે. ઓકે, અને જોગવાઈ પણ ઊભી કરવી, તો તમારો જવાબ આવશે ગુપ્ત અનામત. ગુપ્ત અનામત ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. એવું જરૂર નથી કે ગુપ્ત અનામત તમે ઊભું કરો. સમજો, જો તમારા ધંધાની અંદર પૈસા હોય, ઓકે, તો તમે ગુપ્ત અનામત ઊભું કરી શકો છો. બાકી ગુપ્ત અનામત ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. ઓકે, વેપારી બરાબર છે, હવે લગભગ ગુપ્ત અનામત ઊભું કરતા નથી અને આ ધંધા માટે યોગ્ય પણ નથી. ઓકે, વેપારી આને ઊભું કરી શકે નહીં. આગળ નેક્સ્ટ
प्रश्न नंबर आगळ 12 में जाऊँ छे। खाली जग्याना ख्याल मुजब आखा स्टॉकનું મૂલ્યાંકન તેની મૂળ કિંમત અથવા બજાર કિંમત બે પૈકી ઓછી કિંમત હોય તે કિંમત નોંધવામાં આવે છે। તમને ખબર છે કે આપણે વાર્ષિક હિસાબો ભણ્યા છે, તો વાર્ષિક હિસાબોની અંદર આખર માલના સ્ટોકની બે કિંમત હોય, એક હોય કઈ, તો એક હોય મૂળ કિંમત અને એક હોય બજાર કિંમત। આ બંનેમાંથી ઓછી કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે। આ સાચી વાત છે। કયા ખ્યાલ મુજબ તમને પૂછ્યું છે, કયા ખ્યાલ મુજબ? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એક સૂત્રતાના ખ્યાલ મુજબ। એક સૂત્રતાનો ખ્યાલ કહે છે કે આખર માલના સ્ટોકની જે મૂળ કિંમત છે, જે બજાર કિંમત છે, આમાંથી ઓછી કિંમત તમારે ધ્યાનમાં લેવી પડે। ઉદાહરણ તરીકે આખર માલનો સ્ટોકની મૂળ કિંમત છે 1 લાખ અને બજાર કિંમત છે 1,50,000, તો બંનેમાંથી ઓછી કેટલી? 1 લાખ। તો 1 લાખ તમે ઓછી કિંમત ધ્યાનમાં લીધી, એ કયા ખ્યાલ મુજબ? તો એક સૂત્રતાના ખ્યાલ મુજબ। ઓકે, ચલો આગળ જાઉં છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 ની અંદર। ICAI શું? ICAI द्वारा ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? મોસ્ટ આઈએમપી વેરી 10 સ્ટાર વાળો પ્રશ્ન છે। ઓકે, કે ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો જવાબ તમારો આવશે ઓપ્શન નંબર ડી, 1977 ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે SEB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1977 ની અંદર। ઓકે, ચલો આગળ જાઉં છું નેક્સ્ટ પ્રશ્ન નંબર તમારો 14। દેશીનામામાં મૂળ ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં આવે છે? ઓહો હો સાહેબ, મજા આવે એવો પ્રશ્ન છે। દેશીનામાનો મૂળ ચોપડો, હો અમુકને પાછી બોયું સડાવે એમ, સમજો તોડી નાખો ને ફોડી નાખો, પણ દેશીનામાનો મૂળ ચોપડો કીધો છે, હો હા ખાસ ક્લિયર। તો દેશીનામાનો મૂળ ચોપડો તમને કહે તો તમારો જવાબ આવશે રોઝમેળ। શું જવાબ આવશે? રોઝમેળ। આ રોઝમેળ એ તમારો દેશીનામા પદ્ધતિનો કયો ચોપડો છે? તો મૂળ ચોપડો। યાદ રાખજો, નામાનો મૂળ ચોપડો કે નામાનો મૂળ ચોપડો કે તો આમનો જ, દેશીનામાનો મૂળ ચોપડો કે તો રોઝમેળ। સમજણ પડે છે ને? દેશીનામાનો કે તો રોઝમેળ, ઓકે, અને નામાનો મૂળ ચોપડો કે તો આમનોદ। ઓકે, આમનોદને નામાનો મૂળ ચોપડો, ઓકે, અને રોઝમેળને દેશીનામાનો મૂળ ચોપડા તરીકે ઓળખવામાં આવે છે। ચલો પ્રશ્ન નંબર આગળ જવું છે 15 ની અંદર। એક નોંધી પદ્ધતિમાં મૂડી શોધવા માટે કયું પત્રક બનાવવામાં આવે છે? જે આપણે એક નોંધી હિસાબી પદ્ધતિના હિસાબો છે એની અંદર આપણે કીધું છે કે મૂડી શોધવા માટે કયું પત્રક તૈયાર કરવામાં આવે છે? તો તમારો જવાબ આવશે સ્થિતિદર્શક પત્રક। કયું? સ્થિતિદર્શક પત્રક કે સ્થિતિદર્શક નિવેદન। જ્યારે એક નોંધી પદ્ધતિ છે એમાં મૂડી શોધવી હોય તો હંમેશા કયું પત્રક બનાવવાનું? સ્થિતિદર્શક પત્રક। તો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર સી। ચલો આગળ જાઉં છે નેક્સ્ટ, તમારો જે વિભાગ એ છે એનો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન, પ્રશ્ન નંબર 16। હિસાબને લગતા તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર પ્રચલિત છે? 10 સ્ટાર ભયા, મારા કલેજા તૈયાર કરી નાખજે। પરીક્ષાની અંદર 110% બેઠે બેઠો જોવા મળશે કે બજારની અંદર જે સોફ્ટવેર મળે છે આની અંદર સૌથી વધારે કયું સોફ્ટવેર પ્રચલિત છે? તો એની અંદર જવાબ આવશે ટેલી। કયું? ટેલી। બજારની અંદર અલગ અલગ જે સોફ્ટવેર મળે છે આ સોફ્ટવેરની અંદર ટેલી એ સૌથી વધુ પ્રચલિત સોફ્ટવેર છે। સૌથી વધુ પ્રચલિતની અંદર ટેલી પૂછે તો પ્રચલિતમાં ટેલીમાં પ્રચલિતમાં ટેલીમાં પ્રચલિત। ઓકે, થઈ ગયું ને? થઈ ગયું, રેવડી। ચલો આગળ જવું છે એના પછી નેક્સ્ટ તમારો વિભાગ બી। ચલો વિભાગ બીની અંદર શું કહે છે? તો નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ લખો। ઓકે, પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર છે અને કેટલા ગુણનો વિભાગ છે? 8 ગુણ। તો વિભાગ બી તમારો 8 ગુણનો છે। આની અંદર તમારે એક્યુરેશન ચોકસાઈ રાખવી પડશે કારણ કે આની અંદર એકદમ ટૂંકમાં જવાબ આપવાનો છે, બીજું કોઈ તમને ઓપ્શનમાં MCQ મળવાનો નથી। વિભાગ એમાં સારું છે કે તમને 4 પ્રશ્નોની અંદરથી એક તમારો જવાબ હતો, અહીંયા તમારે શાંતિ લખવું પડે। અગર કોઈ વિદ્યાર્થી એવો છે કે સાહેબ મારે એકાઉન્ટની અંદર સાહેબ વાર્ષિક પરીક્ષામાં 100 માંથી 100 લાવો છો, બેટા મારો અનુભવ કહે છે કે તમારે વિભાગ બીની અંદર 8 પ્રશ્નો તમારે ચેપ્ટરની અંદરથી વેણી લીટી તૈયાર કરવી પડે। સમજો? ક્લિયર ને? ચલો એમાં છે પ્રશ્ન નંબર 17। ચલો શું કહે છે પ્રશ્ન નંબર 17 ની અંદર? ગ્રાહક માટે શા માટે ગ્રાહકને રોકડ વટાવનો લાભ આપવામાં આવે છે? શા માટે ગ્રાહકને રોકડ વટાવનો લાભ આપવામાં આવે છે? તો જવાબની અંદર આવશે ગ્રાહક પાસેથી ઝડપથી નાણાં મેળવવા માટે ગ્રાહકને રોકડ વટાવનો લાભ આપવામાં આવે છે। ગ્રાહક વેપારીને ઝડપથી શું આપી દે? નાણાં આપી દે। તો વેપારી એને શું આપે છે? રોકડ વટાવ આપે છે। તો રોકડ વટાવ ગ્રાહકને કેમ આપવામાં આવે છે? તો ગ્રાહક ફટાફટ વેપારીને શું આપી દે? પૈસા આપી દે, અને ગ્રાહક વેપારીને પૈસા આપી દે એટલા માટે એને શું આપવામાં આવે છે? રોકડ વટાવનો લાભ આપવામાં આવે। ટૂંકની અંદર લપસણું કરવાનું છે। ઓકે, લપસણું થાય, ગારો થાય તો ભાઈ પડે કે ના પડે? પડે। વેપારીને ખબર છે કે ગ્રાહક મને રોકડમાં પૈસા નહીં આલે, તો રોકડમાં પૈસા પતાવવા માટે વેપારી ગ્રાહકને શું આપે? સ્કીમ આપે, રોકડ વટાવ। સમજ? તું વાયદે લઈ જાય તો 1000 રૂપિયા, ના રોકડમાં લઈ જાઓ તો 900 રૂપિયા। ગ્રાહકને એવું લાગે મારો બેટો 100 રૂપિયા ફાયદો થાય તો ગ્રાહક શું કરે? વેપારીને પૈસા આપી દે। ઓકે, તો ગ્રાહકને શું ઝડપથી પૈસા પટાવવા માટે વેપારી એને રોકડ વટાવનો લાભ આપે છે। ચલો આગળ જાઉં છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 18।
ચલો 18 ની અંદર શું કીધું છે? હિસાબી સમીકરણમાં મૂડી સીમાં શું ઉમેરવાથી મિલકતો એ મળે છે? હિસાબી સમીકરણમાં મૂડી સીમાં શું ઉમેરવાથી એ મળે છે? ઓકે, તો જે મૂડી હોય, ઓકે, આ સીની અંદર તમે શું ઉમેરશો? તો સીની અંદર આ સી છે તો સીની અંદર તમે એલ ઉમેરશો. સીની અંદર શું ઉમેરશો? એલ ઉમેરશો એટલે તમને શું મળશે? એ મળશે. કારણ કે આપણું હિસાબી સમીકરણ શું છે? સી પ્લસ એ બરાબર સી પ્લસ એલ. આપણું હિસાબી સમીકરણ શું છે? એ બરાબર સી પ્લસ એલ. આ આપણું હિસાબી સમીકરણ છે. તો આપણે શું કીધું કે સીમાં શું ઉમેરવાથી એ મળશે? તો એ આપણે એલ આવો છે તો સીની અંદર તમે શું ઉમેરશો? એલ ઉમેરશો. તો સીમાં એલ ઉમેરશો એટલે તમને શું મળી જાય? એ. તમને હિસાબી સમીકરણ આવડતું હોવું જોઈએ કે હિસાબી સમીકરણ છે એ બરાબર સી પ્લસ એલ. તો તમે સીની અંદર શું ઉમેર્યો? એલ. તો સીની અંદર એલ ઉમેરવાથી તમને શું મળી જાય? એ મળી જાય. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર તમારો 19. છૂટા પાનાની પદ્ધતિ, કાર્ડ સ્વરૂપ ઉપરાંત ખાતા વહીનું કયું સ્વરૂપ પ્રચલિત છે? તો છૂટા પાનાની પદ્ધતિ, કાર્ડ સ્વરૂપ ઉપરાંત ખાતા વહીનું કયું સ્વરૂપ પ્રચલિત છે? તો ખાતા વહીનું બાંધેલો ચોપડો. જવાબ શું આવશે તમારો? બાંધેલો ચોપડો. ઓકે, તો આ બાંધેલો જે ચોપડો છે એનું સ્વરૂપ પણ શું છે? પ્રચલિત છે. ઓકે, ચલો આગળ જાઉં છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. કાલખાત અનામત. કાલખાત અનામત એ અનામત છે કે જોગવાઈ? ઓહો, સરસ મજાનો પ્રશ્ન આપેલો છે. જો પ્રશ્નમાં જવાબ છે કે કાલખાત અનામત એ અનામત છે કે જોગવાઈ. તમને ખબર છે તમારું બીજા ભાગનું 3જું ચેપ્ટર અનામત એની જોગવાઈ છે, એમાં તમને કાલખાત અનામત કીધું કે કાલખાત અનામત એ અનામત છે કે જોગવાઈ છે? તો કાલખાત અનામત બેટા શું છે? તો કાલખાત અનામત છે તમારી જોગવાઈ. શું છે? જોગવાઈ. ઓકે, ચલો તો તમારા જવાબમાં આવશે જોગવાઈ. ચલો આગળ જવું છે. એના પછી પ્રશ્ન નંબર 21ની અંદર શું કીધું છે? ધંધાનું નામ રવિ ટ્રેડિંગ કંપની. ધંધાના માલિકનું નામ રવિભાઈ. ઓહો, ધંધાનું નામ છે રવિ ટ્રેડિંગ કંપની, માલિકનું નામ રવિભાઈ. રવિભાઈ ઉપરથી રવિ ટ્રેડિંગ કંપનીનું નામ આપ્યું છે. આ બંને વ્યક્તિઓ એક જ કહેવાય કે ભિન્ન? શું કીધું છે? આ બંને વ્યક્તિઓ એક જ કહેવાય કે ભિન્ન કહેવાય? તો આ બંને વ્યક્તિઓ વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ભિન્ન કહેવાય. શું કહેવાય? ભિન્ન. આ બંને વ્યક્તિઓ એક જ છે કે ભિન્ન? તો આ બંને વ્યક્તિ ભિન્ન છે. આગળ એમ કહેશે આ કયા ખ્યાલ અનુસાર? તો એમ કહેશે આ કયા ખ્યાલ અનુસાર? તો ધંધાકીય એકમોના ખ્યાલ અનુસાર. કોના? ધંધાકીય એકમોના ખ્યાલ અનુસાર આ રવિ ટ્રેડિંગ કંપની અને રવિભાઈ આ બંને ભિન્ન એટલે આ બંને અલગ અલગ છે. કયા ખ્યાલ મુજબ? તો ધંધાકીય એકમના ખ્યાલ મુજબ. ધંધાકીય એકમનો ખ્યાલ એમ કહેશે કે રવિ ટ્રેડિંગ કંપની અને રવિભાઈ આ બંને વ્યક્તિ અલગ અલગ ભિન્ન છે. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ. ચલો પ્રશ્ન નંબર 22ની અંદર દેશીનામાના ચોપડાના પ્રથમ પાના પર શા માટે કોઈ હિસાબી નોંધ લખવામાં આવતી નથી? શું કહેશે? દેશીનામાનો જે ચોપડો છે એનું જે પ્રથમ પાનું. હવે દેશીનામાનો ચોપડો હોય એનું શું હોય? પ્રથમ પાનું. તો આ પ્રથમ પાના ઉપર આપણને એમ કીધું છે કે શા માટે કોઈ હિસાબી નોંધ લખવામાં નથી આવતી? તો એ વિદ્યાર્થી મિત્રો એટલા માટે કે દેશીનામાનો જે પ્રથમ ચોપડો છે, જે પ્રથમ પાનું છે, આ પ્રથમ પાના ઉપર શું કરવામાં છે? તો એની અંદર તમારે લખવું પડે એક ચોપડાનું નામ લખવું પડે. શું? એક ચોપડાનું નામ લખવું પડે, એક તમારે વેપારીનું નામ લખવું પડે, એક સ્થળ લખવું પડે, એક વર્ષ લખવું પડે અને એના પછી તમારે વર્ષની શરૂઆતની તારીખ લખવી પડે. દેશીનામાનો જે પ્રથમ ચોપડો છે, પ્રથમ ચોપડા ઉપર તમે હિસાબી નોંધ ચમ ના કરી કહો? કારણ કે તમારે પ્રથમ ચોપડા ઉપર શું લખવું પડે? તો એ પ્રથમ ચોપડા ઉપર તમારે ચોપડાનું નામ લખવું પડે, વેપારીનું નામ લખવું પડે, સ્થળ લખવું પડે, શરૂઆતની તારીખ લખવી પડે છે. આવી બધી બાબતો પ્રથમ પત્તે લખવી પડે છે. એટલા માટે પ્રથમ પત્તા ઉપર તમે શું ના લખી કહો? હિસાબી નોંધ લખી શકતા નથી. કારણ કે પ્રથમ પત્તું છે એના ઉપર ફાઇનલ છે કે તમારે એના પર ચોપડાનું નામ લખવાનું છે, વેપારીનું નામ લખવાનું છે, સ્થળ લખવાનું છે અને તારીખ લખવાની છે. એટલા માટે પ્રથમ પત્તા ઉપર તમે શું ના લખી કહો? હિસાબી નોંધ લખી શકો નહીં. હા, હિસાબી નોંધ લખવી છે તો પછી બીજા નંબરના પત્તેથી તમે ચાલુ કરો તો ચાલે, કારણ કે પ્રથમ પત્તા ઉપર ફાઇનલ છે કે તમારે આ વસ્તુ લખવાની છે. ચલો આગળ જાઉં છું બેટા. નેક્સ્ટ. ખબર પડે છે ને? ઉતાવળ તો નથી થતી ને? ખબર પડતી હોય, હું સમજાવતો હોય, મારી મેથડ સેટ થતી હોય તો મને કોમેન્ટની અંદર કહેજો. અને બીજા એની અધર હજી તમારે એકાઉન્ટના પેપર સોલ્યુશનના વિડીયો બનાવવો હોય તો એ મને કોમેન્ટની અંદર કહેજો. આઈએમપીની જરૂર હોય તો એ મને કોમેન્ટની અંદર કહેજો. તમને કોઈ ચેપ્ટર નથી આવડતું તો એ મને કોમેન્ટની અંદર કહેજો એમ. ચલો પ્રશ્ન નંબર 23. એક નોંધીનામા પદ્ધતિના હિસાબો અપૂર્ણ માહિતી પરથી લખાતા હોવા છતાં નાના વેપારીઓ શા માટે આ પદ્ધતિ પસંદ કરે છે?
એક નોંધીનામા પદ્ધતિના હિસાબો અપૂર્ણ માહિતી પરથી, અપૂર્ણ એટલે અધૂરી માહિતી પરથી લખાતા હોવા છતાં નાના વેપારીઓ શા માટે આને પસંદ કરે છે? અધૂરી માહિતી પરથી આમ હિસાબો લખાતા હોય તો કોઈ વેપારી એને પસંદ ના કરે, પણ એક નોંધીનામા પદ્ધતિમાં અધૂરી અપૂર્ણ માહિતી પરથી હિસાબો લખાય છે છતાં પણ નાના વેપારીઓને પસંદ કરે છે. તો કેમ પસંદ કરે છે? કારણ કે નાના વેપારી માટે આ મર્યાદિત પદ્ધતિ છે. શું છે? તો જે નાના વેપારી છે, આ નાના વેપારી માટે બેટા આ શું છે? તો આ એક મર્યાદિત પદ્ધતિ છે. અને મર્યાદિત પદ્ધતિ હોવાના કારણે આ દેશીનામા પદ્ધતિના હિસાબો અપૂર્ણ માહિતી પરથી લખવા હોવા છતાં પણ નાના વેપારી એને પસંદ કરે છે. તો એ કેમ પસંદ કરે છે? કારણ કે આ મર્યાદિત પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? મર્યાદિત. નાના વેપારીઓ માટે આ મર્યાદિત પદ્ધતિ છે. ઓકે, એમને એવું લાગે છે મારા માટે આ પદ્ધતિ અનુકૂળ છે, મર્યાદિત છે, એટલા માટે એ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ઓકે, ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગો જણાવો. બેટા 110% આઈએમપી છે. બાય ડિફોલ્ટ ગેરંટી આપીને કહું છું 10 સ્ટાર વાળો પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર બેઠે બેઠો પ્રશ્ન પૂછાશે, તૈયાર કરી નાખજો હો ખાસ. શું કીધું છે? કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગો. તો કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગો કેટલા છે? તો 3 છે. કેટલા છે? કોમ્પ્યુટર જે હિસાબી પદ્ધતિ છે, તો કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના તમારા અંગો કેટલા છે? તો અંગોની અંદર કેટલા અંગો? તો તમારા જવાબની અંદર આવશે 3 અંગો. કેટલા અંગો? 3. કયા કયા? તો એની અંદર નંબર 1ની અંદર આવશે હાર્ડવેર, નંબર 1માં આવશે હાર્ડવેર, નંબર 2માં આવશે તમારું સોફ્ટવેર. શું આવશે? સોફ્ટવેર. અને નંબર તમારું 3 છે એની અંદર આવશે હ્યુમનવેર. શું આવશે? હ્યુમનવેર. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગો કેટલા? તો 3. કયા કયા? તો હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર. કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગો પૂછે તો કેટલા? 3. કયા કયા? હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર. ઓકે, ચલો આગળ જવું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે વિભાગ બી હતું એનું સોલ્યુશન પૂરું થાય છે. આશા ઉમ્મીદ રાખું છું કે 8 પ્રશ્નો મેં તમને શાંતિ એક પ્રશ્ન 2 3 વખત બોલ્યો છું. કારણ કે મારો ટાર્ગેટ એ નથી કે વિડીયો ફટાફટ પટી જાય. મારો ટાર્ગેટ એ છે કે તમે તમારો કિંમતી સમય આપો છો. આ સમયના બદલાની અંદર તમને આવડતું હોવું જોઈએ. વિડીયો પછી તમને એવું ના લાગવું જોઈએ કે મને આની અંદરથી ખબર ના પડી એમ. એટલા માટે શાંતિ ડબલ વખત, ટ્રિપલ વખત રિપીટેશન મારું છું એમ. ચલો વિભાગ C ની અંદર જાઉં છું. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેક પ્રશ્નના 3 ગુણ છે અને કોઈ પણ તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 25 કીધું છે નીચેના વ્યવહારોની બેવડી અસર આપો. પ્રશ્ન નંબર 1માં કીધું છે માલિકે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ઓકે, એની બેવડી અસર આપવાની છે. તો માલિક રોકડા લાવે છે તો એક શું થશે? રોકડ આવે છે તો રોકડ ખાતે અસર. માલિક લાવે છે તો મૂડી ખાતે અસર. તો એક રોકડ ખાતે અસર અને એક મૂડી ખાતે અસર. પ્રશ્ન નંબર 2ની અંદર ₹10,000 બેંકમાં ભરી ખાતું ખોલાયું. હવે બેંકમાં ભરો તો પહેલી એની આમનો શું થાય? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો એક બેંક ખાતે અસર, એક રોકડ ખાતે અસર. ઓકે, પ્રશ્ન નંબર 3માં છે ઓફિસ માટે ₹15,000નું ફર્નિચર સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. બીજું અહીંયા ઉધાર વ્યવહાર છે. તો પહેલાં ફર્નિચર મિલકત છે તો એક ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર, અને સહજાનંદ ફર્નિચર માર્ટ આપનાર છે તો સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે અસર. 2 અસર, ફર્નિચર ખાતે અસર અને સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે અસર. ઓકે, ચલો બેવડી અસર પૂરી. બેવડી બીજું કાંઈ નહીં. હા એમ. આગળ નેક્સ્ટ. ચલો આગળ જવું છે. પ્રશ્ન નંબર 26. ચલો નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રભાતના ચોપડે આમનોંધ લખો. ઓકે, આમનોંધ તમારે લખવાની છે. એકદમ ઇઝી છે. એમાં તમને 1, 2 અને 3 વ્યવહાર આપેલા છે. આ 3 વ્યવહારની તમારે શું લખવાની છે? આમનોંધ લખવાની છે. એકદમ ઇઝી છે. જો પહેલા નંબરમાં ધંધા માટે ₹5 લાખમાં જમીન ખરીદી, જમીન 5 લાખ ખરીદી, ₹20,000 દસ્તાવેજને કાનૂની ખર્ચના થયા. તમને ખબર છે કે મિલકત ખરીદતો કોઈ પણ ખર્ચો લાગે તો મિલકતમાં પ્લસ કરો. તો 5 લાખમાં 20,000 પ્લસ કરો તો 5,20,000. તો પહેલાં મિલકત જમીન આવે છે તો જમીન ખાતે ઉધાર, અને રાણા રોકડા ચૂકવ્યા છે તો રોકડ ખાતે જમા. પૂરું. જમીન આવે છે તો જમીન ખાતે ઉધાર, રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. તો જમીન ખાતે ઉધાર 5,20,000, તે રોકડ ખાતે જમા 5,20,000. ચલો પૂરું. ₹6,000નું જૂનું યંત્ર ₹5,000માં વેચવાનું નક્કી કર્યું. ₹6,000નું યંત્ર પડ્યું હતું, 5,000માં વેચી નાખ્યું. તો પહેલાં વેચ્યું છે, પૈસા આવશે તો રોકડ ખાતે ઉધાર. હવે 6નું યંત્ર 5માં વેચો તો ₹1,000 નુકસાન આવે તો ફર્નિચર વેચાના નુકસાન ખાતે ઉધાર, અને યંત્ર જાય છે તો યંત્ર ખાતે જમા કેટલા? ₹6,000. ઓકે, રોકડ ખાતે ઉધાર 5,000, યંત્ર વેચાના નુકસાન ખાતે ઉધાર 1,000, તે યંત્ર ખાતે જમા 6,000. પૂરું. પ્રશ્ન નંબર આગળ. ઓફિસ ખર્ચ માટે ₹3,000 બેંકમાંથી ઉપાડ્યા. ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે. હજુ ઓફિસ ખર્ચ કર્યો નથી. હા એમ. ને અમુકને પાછું એવું થાય કે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, એટલે આ ભયા મારા જો બેંકમાંથી ઉપાડ્યા છે, હજી ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી તો બેંકમાંથી ઉપાડ્યા છે તો રોકડ ખાતે ઉધાર, અને બેંક આપનાર છે તો બેંક ખાતે જમા. હા, ઓફિસ ખર્ચ તમે ચૂકવશો તો તમે આમનું શું લખશો? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા.
ઓકે, એટલે આમાં સાચવજો હો બેટા. એમ અહીંયા ડૂબચી મારે એવો છે, એમ સ્ટારવાળો પ્રશ્ન છે. ઓફિસ ખર્ચ માટે ₹3000 બેંકમાંથી ઉપાડ્યા, હજી ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી તો રોકડ આવે છે, તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હા, હવે આ ₹3000 તમે ઓફિસ ખર્ચ ચૂકવશો, પણ એ તમને આપેલું નથી. ચૂકવશો એટલે આમનું શું લખશો? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આવું થોડું ધ્યાન આપવું પડે હો. મજા ના મજો ના પડે હો, અને આપણે મજો પડવાનો છે બેટા હો. ચલો, નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી મહેશ મકાણીના ચોપડે વેચાણ નોંધ લખો. ઓકે, એમાં 1, 2, 3, 4 અને 5. ઓકે, આના ઉપરથી તમારે શું લખવાની છે? વેચાણ નોંધ લખવાની છે બેટા. એટલે શાંતિ સાચવજો એમ. ઓકે, ચલો એના પછી આગળ જાવું છે. પ્રશ્ન નંબર 28ની અંદર શું કીધું છે? દાખલા નંબર 27 પછી વેચાણ નોંધ પછી ખાતા વહીમાં ખતવણી કરો. તમે જે આગળ 27ની અંદર જે વેચાણ નોંધ તૈયાર કરી છે એના ઉપરથી ખાતા વહીમાં ખતવણી કરો. જો તમારે વિભાગ જે તમારો સી છે, આ વિભાગ સી, ડી અને ઈ, આની અંદર વિડીયો થોડો લોંગ થાય એટલા માટે દાખલા બધા સમજાવતો નથી, પણ તમને એવું લાગે છે સાહેબ આ વિભાગનું અમારે સંપૂર્ણ સોલ્યુશન જોવે છે. ઓકે, શાંતિ અલગથી વિડીયો બનાવો તો તમારા માટે વિભાગ સી, ડી અને ઈના સોલ્યુશનનો હું અલગથી વિડીયો બનાવ્યો. જો જરૂર હોય તો કોમેન્ટની અંદર મને જણાવજો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 29માં નીચેના વ્યવહારો પરથી કેવલ પટેલની ખાસ આમનોંધ લખો. શું લખવાની છે? તમારે ખાસ આમનોંધ લખવાની છે. એમાં 2, 3, 1, 2 અને 3 વ્યવહારોની તમારે શું લખવાની છે? ખાસ આમનોંધ લખવાની છે. આવડે એવું છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 30 નીચેના ખાતા બંધ કરવા માટે આખર નોંધો લખો. શું લખવાની છે? આખર નોંધો. એમાં પહેલા નંબરમાં ખરીદ ખાતું. શું છે? ખરીદ ખાતું. હવે તમને ખબર છે ખરીદ ખાતું માલ અંગેનું ખાતું છે. માલ અંગેનું ખાતું હોય તો બંધ કરી વેપાર ખાતે લઈ જવું પડે. ઓકે, તો એની ખાતું બંધ કરશો એટલે ખરીદ ખાતે ઉધાર હોય, બંધ કરો તો જમા. ઓકે, તો વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ખરીદ ખાતું બંધ કરશો, શું લખશો? વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ચલો, પગાર ખાતું એ ખર્ચનું ખાતું છે. ઓકે, અને નફા સાથે સંકળાયેલું ખાતું છે, તો આ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જાઓ. ઓકે, અને પગારનું ખાતું છે તો ખર્ચ છે, ખર્ચાની ઉધાર બાકી હોય એને બંધ કરો તો જમા બાકી. તો નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા. શું કીધું મેં? નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા. ચલો, ડિવિડન્ડની ખાતું. હવે ડિવિડન્ડ તમને ખબર છે કે ડિવિડન્ડ તમને મળે તો મળેલ ડિવિડન્ડ ગણાય. મળેલ ડિવિડન્ડ ખાતે જમા હોય, બંધ કરો તો એને ઉધાર, તો ડિવિડન્ડ ખાતે ઉધાર. ઓકે, નફા નુકસાન ખાતે જમા. ડિવિડન્ડ આવક છે એ તમારે જો જમા કરવી પડે, નફા નુકસાન ખાતે જમા કરવી પડે. તમે વાર્ષિક હિસાબો ભણ્યા છો, તમને આવડતું છે. ઓકે, ચલો, તો આ હતી તમારી ખાતા બંધ કરવા અંગેની આખર નોંધો. આવો પ્રશ્ન આવે તો બેટા આને અથવામ ના કઢાય હો. આ રોકડા માર્ક્સ છે, એમ હેડો આગળ જવું છે. ચલો, પ્રશ્ન નંબર 31 તફાવત લખો. સામાન્ય અનામત અને જોગવાઈ. મસ્ત મજાનો પ્રશ્ન છે, આવડે એવો છે. ઓકે, તમે 2, 3 મુદ્દા લખી શકો છો. અનામતની એક વ્યાખ્યા લખો, જોગવાઈની વ્યાખ્યા લખો. ઓકે, અનામત શેમાંથી ઊભું કરવામાં આવે છે? તો અનામત શેમાંથી ઊભું કરવામાં આવે છે? તો એ તમારું જે નફા નુકસાન ફાળવણી ખાતું એમાંથી ઊભું કરવામાં આવે છે. જોગવાઈ ક્યાંથી? નફા નુકસાન ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. બસ, બંનેની વ્યાખ્યા લખો, ચોથી ઊભું કરવામાં આવે છે એ લખો, એમ સમજે. ચલો, એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 32. શું કીધું તમને? પ્રશ્ન નંબર તમારો 32માં કહે છે પારિભાષિક શબ્દો સમજાવો. પહેલા નંબરમાં છે તસલમાત ખાતું. શું છે? તસલમાત ખાતું. હવે તસલમાત ખાતું એટલે શું? તો હું તમને બોલું છું, શાંતિ સાંભળજો. તો ધંધાની અંદર કોઈ ખર્ચ કે ઉપજ થયો હોય. શું? ધંધાની અંદર કોઈ ખર્ચો થયો હોય કે કોઈ ઉપજ થઈ હોય અને એનું નામ ન યાદ આવતું હોય. ધંધામાં કોઈ ખર્ચો કર્યો છે, ધંધામાં કોઈ ઉપજ થઈ છે, પણ એનું નામ યાદ આવતું નથી. તો ધંધાની અંદર કામ ચલાઉ ધોરણે એ કયો લખવામાં આવે છે? તો એ તસલમાત ખાતે લખવામાં આવે છે. ધંધામાં કોઈ ખર્ચ થયો છે કે ધંધામાં કોઈ ઉપજ થઈ છે, પણ એનું નામ યાદ આવતું નથી. તો જ્યાં સુધી એ ખર્ચ અને જ્યાં સુધી ઉપજનું નામ ન યાદ આવે ત્યાં સુધી કોના ખાતે? તસલમાત ખાતે લખવામાં આવે છે. બીજું, આ ખાતું ઉપલક ખાતા જેવું છે. આ ખાતું કોના જેવું છે? ઉપલક ખાતા જેવું છે. બીજું, આ કામ ચલાવ ખાતું છે. કેવું છે? કામ ચલાવ ખાતું છે. જે દિવસે ખર્ચા અને ઉપજનું નામ યાદ આવે એ દિવસે તમે એની વિરુદ્ધ અસર આપી અને તસલમાત ખાતું શું કરી દેશો? બંધ કરી દેશો. બીજું, ઘણી વખત ધંધાની અંદર કોઈ વ્યવહાર થયો હોય, ધંધામાં કોઈ વ્યવહાર થયો હોય અને આ વ્યવહાર કયા ખાતે નોંધવો? ઓકે, એ નક્કી ન થતું હોય તો જ્યાં સુધી એ વ્યવહાર તમને યાદ ના આવે કે આ કોના ખાતે નોંધવાનો છે ત્યાં સુધી તમે કોના ખાતે લખી નાખો? તસલમાત ખાતે લખી નાખશો. એટલે 2 વસ્તુ માટે ધંધામાં તસલમાત ખાતાનો ઉપયોગ થાય. એક, ધંધામાં ખર્ચ અને ઉપજ થયેલો હોય પણ એ ખર્ચ અને ઉપજનું નામ ન યાદ આવતું હોય ત્યાં સુધી તસલમાત ખાતે લખવામાં આવે છે. ધંધાની અંદર કોઈ વ્યવહાર થયો છે, આ વ્યવહાર કયા ખાતે નોંધવો છે નક્કી ન થાય ત્યાં સુધી તમે તસલમાત ખાતે લખશો. બીજું, જે દિવસે એ ઉપજ અને ખર્ચનું નામ યાદ આવે કે એ દિવસે વ્યવહારનું નામ આવે એ દિવસે એની વિરુદ્ધ અસર આપશો એટલે ધંધામાં તસલમાત ખાતું બંધ થઈ જશે. બીજું, આ ઉપલક ખાતા જેવું છે. બીજું, આ એક કામ ચલાવ ખાતું છે. ઓકે, સમજાય છે ને મારા કલેજાઓ? હા, સમજાતું તો કોમેન્ટની અંદર કહેજો પાછા. ચલો, નંબર 2માં છે ઉબળેક. શું છે? ઉબળેક. હવે ઉબળેક એટલે શું?
તો ધંધાની અંદર થોડાક દિવસ માટે કોઈ વ્યક્તિને ઉછીના નાણાં આપવામાં આવે, સાહેબ ના હાલાય હો ને સાહેબ, સંપલ તૂટી એકાદ બે જોડે એમ, સમજો એમ, પૈસા હાલન સંબંધ ખોવાનો વાત સાચી છે, અત્યારે કળયુગ છે ભાઈ હો, જો ઉધારની અંદર વ્યવહાર ના કરતા પાછા હગાવાલાને સંબંધ જાય પૈસા જાય પાછા, શું કહે છે ઉબળેક રકમ એટલે શું? તો ધંધાની અંદર થોડાક દિવસ માટે કોઈ વ્યક્તિને નાણાં ઉછીના આપવામાં આવે, શું ધંધામાં થોડાક દિવસ માટે કોઈ વ્યક્તિને નાણાં ઉછીના આપવામાં આવે તો એ ઉબળેક ખાતે ઉધાર કરવામાં આવે છે. જે દિવસે ઉછીના નાણાં આપેલા છે થોડા દિવસ પછી પાછા આવી દેશે, એ દિવસે એની વિરુદ્ધ અસર આપશો એટલે ધંધામાં ઉબળેક ખાતું શું થઈ જશે? બંધ થઈ જશે. ટૂંકમાં થોડાક દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે તો એ રકમ શું કરવામાં આવે? તે વ્યક્તિ ખાતે ઉધાર કરવામાં નથી આવતી, એ રકમ ધંધાની અંદર ઉબળેક ખાતે ઉધાર કરવામાં આવે છે. અને બીજું, તમે જ્યારે ઉબળેક ખાતે લખશો ત્યારે ખતવણીની અંદર તમે ઉ લખશો, શું લખશો? ઉ લખશો, ઉ લખશો, ઉ લખશો. બીજું આ ઉબળેક અને એના જેવું છે બીજું ઉપર ટપકે, યાદ રાખજો. થોડાક દિવસ માટે ઉછીના નાણાં તો ઉબળેક ખાતે લખવાનું, અને ધંધામાં એક જ દિવસ માટે કોઈ વ્યક્તિને નાણાં ઉછીના આપવામાં આવે છે તો ઉપર ટપકે લખવામાં આવે છે. ઓકે, ચલો ધ્યાન આપજો. ઉબળેકની જગ્યાએ ઉપર ટપકે, થોડાક દિવસ કહેતો ઉબળેક ખાતે, અને એકાદ દિવસ માટે ઉછીના આપવામાં આવે તો એ ઉપર ટપકે. ચલો એના પછી નેક્સ્ટ છે જણસવહી. શું છે? જણસવહી. હવે જણસવહી એટલે શું? આ જણસવહી છે એના બે નોમ છે. ઓકે, તો એનું બીજું નામ છે એક તો સ્ટોક પત્રક અને બીજું એને કરે છે દાગીના મેળ. એટલે પરીક્ષામાં તમને જણસવહી ના હાલે તો બીજું તમને હાલે સ્ટોક પત્રક હાલે, બીજું અથવા તમને શું હાલે તો તમને દાગીના મળે પણ કે. હવે એ શું કહેવા માગે છે? તો ધંધાની અંદર માલની આવક જાવકના હિસાબો લખવા માટે, દેશીનામા પદ્ધતિની અંદર માલની આવક જાવકના હિસાબો નોંધવા માટે જે ચોપડો રાખવામાં આવે છે એ ચોપડાને જણસવહી કહેવામાં આવે છે. દેશીનામા પદ્ધતિની અંદર જે ધંધામાં માલની આવક થાય છે, ધંધામાં માલની જાવક થાય છે, આ આવક અને જાવકના હિસાબો રાખવા માટે જે ચોપડો રાખવામાં આવે છે ચોપડાને શું કહેવામાં આવે છે? જણસવહી કહેવામાં આવે છે. બે નોમ કયા? એક સ્ટોક પત્રક અને બીજું એનું દાગીનામેલ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જવું છે આપણે વિભાગ ડીની અંદર. ચલો વિભાગ ડીની અંદર તમને કીધું છે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપો, દરેકના 4 ગુણ છે. ઓકે, કોઈ પણ તમારે 3 પ્રશ્નો લખવાના છે, 12 ગુણનો તમારો વિભાગ છે. ચલો ફટાફટ જોઈશું આપણે પ્રશ્ન નંબર 33ની અંદર. નીચેના વ્યવહાર પરથી વેદ પટેલના ચોપડે આમનોંધ લખો. ઓકે, તમારે આમનોંધ લખવાની, જેમાં પ્રશ્ન નંબર છે 1, 2, 3 અને 4. 4 વ્યવહાર છે અને 4 ગુણનો પ્રશ્ન છે. ઓકે, એકદમ ઇઝી છે. આમનોંધ દરેકે દરેક વિદ્યાર્થીને આવડતી હોવી જોઈએ. સોલ્યુશન જોતું હોય ફૂલ્લી વિભાગ ડીનું તો મને કોમેન્ટની અંદર કહેજો કે હા સાહેબ અમારે વિભાગ ડીના ફૂલ સોલ્યુશનનો વિડીયો જોવે છે, તો તમારા માટે ફર્સ્ટ ક્લાસ મજેદાર વિડીયો તમારા માટે બનીને મસ્ત મજાનો અપલોડ કરી દે છે. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 34. ચલો નીચેના વ્યવહારો પરથી ક્રિયાંશ પટેલનો 3 ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરો. તમારે 3 ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરવાનો. કેટલા વ્યવહાર છે? જો 1, 2, 3, 4, 5 અને 6. આ 6 વ્યવહારો ઉપરથી તમારે શું તૈયાર કરવાનો છે? રોકડ મેલ તૈયાર કરવાનો છે. 3 ખાના એટલે એક ખાનું હશે બેંકનું, એક ખાનું હશે રોકડનું, એક ખાનું હશે વટાવનું. ઓકે, ઉધાર બાજુ 3 ખાના, જમા બાજુ 3 ખાના. ઓકે, પિક્ચર પૂરું. ચલો આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર. એના પછી નેક્સ્ટ છે 35. શું કીધું છે? નીચે આપેલ ખાતાની બાકીઓ પરથી શ્રી મોહનલાલનું તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. બેટા આ ના છોડાય, આ ના છોડાય. કાચું સરવૈયું સમજો, એકદમ ઇઝી પ્રશ્ન છે. ઓકે, કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. ચલો પહેલાં છે મૂડી. મૂડી છે તો તમે એની જમા બાજુ રકમ લખશો, કારણ કે મૂડીની જમા બાકી. દેવાદારો મિલકત છે તો ઉધાર. ઓકે, પેટન્ટ મિલકત છે તો ઉધાર. વેચાણ આવક છે જમા. રોકડ શિલક મિલકત છે ઉધાર. ડિવિડન્ડ ઓકે આવક છે જમા. ઉમેદવારનું પ્રીમિયમ, હવે ઉમેદવારનું પ્રીમિયમ આ પણ એક આવક છે તો એ જમા. શેરમાં રોકાણ મિલકત છે ઉધાર. ઉપાડ ખર્ચો છે ઉધાર. ખરીદી ખર્ચો છે ઉધાર. લેણદારો દેવું છે જમા. ઘાલખાત નુકસાન છે ઉધાર. સામાન્ય અનામત જોગવાઈ છે જમા. ફર્નિચર મિલકત છે ઉધાર. તોલાઈ ખર્ચો છે ઉધાર. બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે જમા. પિક્ચર પૂરું. ઉધાર રકમ ઉધાર બાજુ લખો, જમા રકમ જમા બાજુ લખો. 4 વસ્તુ યાદ રાખવાની. ઓકે, કે ખર્ચા અને મિલકતની ઉધાર બાકી હોય, ખર્ચા અને મિલકતની ઉધાર બાકી હોય, દેવા અને આવકની જમા બાકી હોય. તમને એવું લાગે આ ખર્ચો છે, તમને એવું લાગે આ મિલકત છે તો એની ઉધારમાં રકમ લખો. તમને એવું લાગે આ આવક છે, તમને એવું લાગે આ દેવું છે તો એની જમામાં રકમ લખો. ઓકે, પિક્ચર પૂરું ભૈયા. આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ કહું ને તો બેટા આને અથવા ના ગઢવરાય. સમજો, બેઠો પ્રશ્ન લખવરાય લે. સમજો, રોકડા માર્ક્સ છે. સમજો એમ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 36. પંકજના તારીખ 31/2024ના પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાં ભૂલો શોધવામાં આવી છે તો ભૂલ સુધારણા માટે ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. ઓકે, તમારે ભૂલ સુધારણા નોંધ લખવાની છે 1, 2, 3 અને 4. 4 વ્યવહાર છે. ઓકે, 4 ગુણ છે. આમ નોંધ લખવાની છે. એટલે સમજો એકદમ ઇઝી છે. આવા પ્રશ્નો પૂછાય ને બરોબર તો સોતરા પાડી દેવાના પેપરની અંદર. સમજો એમ. આગળ નેક્સ્ટ
ચલો એના પછી નેક્સ્ટ કીધું છે પ્રશ્ન નંબર 37ની અંદર ઓકે શું કીધું રાહુલે ₹25,000ની 2 માસની મુદતની હુંડી 18/4/2024ના વિરાટ પર લખી છે. વિરાટે આ હુંડી સ્વીકારી પરત કરી છે. બીજું આગળ કીધું રાહુલે આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી છે. પાકતી તારીખે આ હુંડી ચૂકવી આપી હતી. બેંકે કમિશન પેટે 150 રાહુલ ખાતે ઉધાર્યા હતા. બંને પક્ષકારના ચોપડે આમનોંધ લખો. બાબત જેની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને પક્ષકારની અંદર એક છે રાહુલ બરોબર છે, બીજો પક્ષકાર છે રોહિત. ઓકે, તો રાહુલના ચોપડે તમારે આમનોંધ લખવાની છે. ઓકે, અને બીજું વિરાટના ચોપડે તમારે આમનોંધ લખવાની છે. ઓકે, બસ એકદમ ઇઝી. લેણી હુંડી અને દેવી હુંડીના હિસાબો ઓકે તમે જેમાં દાખલા ગણ્યા છે 100% એકદમ ઇઝી પ્રશ્ન છે. ઇઝી એટલા માટે કારણ કે નકરામણીનો આમાં કોઈ પ્રશ્ન જ નથી. દાખલો ક્યારે હાર્ડ થાય? હુંડી ન કરાય સમજો ત્યારે દાખલો હાર્ડ થાય બરોબર છે. વેચાણ શેરો કરે તો દાખલો થોડો હાર્ડ થાય. ઓકે, પણ એકદમ ઇઝી છે. રાહુલે લખી છે, વિરાટે સ્વીકારીને પાછી આપી છે, વસૂલાત માટે બેંકમાં મોકલી છે, પાકતી તારીખે ભાઈ નાણાં આપી દે, કોઈ પ્રશ્ન છે જ નહીં. ઓકે, આગળ જવું છે નેક્સ્ટ. ચલો એના પછી જવું છે વિભાગ ઈની અંદર. ચલો વિભાગ ઈમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નના 6 ગુણ છે અને કોઈ પણ તમારે 3 પ્રશ્નો લખવાના છે. એટલે 6 તારી 18. ઓકે, 4ની અંદરથી 3 પ્રશ્નો લખવાના છે. ચલો એમાં પ્રશ્ન નંબર 38માં કીધું છે નીચેના વ્યવહારો પરથી શું કીધું છે? નોબેલ ટ્રેડર્સના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. 4 વસ્તુ તૈયાર કરવાની છે. ઓકે, તમારો પેટા નોંધનો દાખલો છે. જેમાં 1 2 3 4 અને 5 વ્યવહારો છે. લે સમજો ને, એક વ્યવહાર ખરીદ નોંધમાં જાય, એક વ્યવહાર વેચાણ નોંધમાં, એક ખરીદ પરત, એક વેચાણ પદમાં. સમજો એકમાં કદાચ 2 જાય, 4 વ્યવહારો છે. સમજો 5 વ્યવહારો છે, દરેકમાં એક વેચી નાખો તો 4 ખાતાની અંદર 4 વ્યવહાર જાય ને એક કદાચ ડબલની અંદર જતો રહે. હા, બીજી દાખલો છે. વ્યવહાર વધારો તો હું સમજુ છું કે દાખલો હાર્ડ પડે, પણ વ્યવહાર ખાલી 5 જ છે. 4 પેટાનો છે તો એકની અંદર એક વ્યવહાર વેચાઈ જાય, કોકની અંદર ડબલ જતો રહેશે. આગળ નેક્સ્ટ. ચલો પ્રશ્ન નંબર 39ની અંદર ગુણવટલાલનો તારીખ 31/3/2000 ટૂંકની અંદર તૈયાર શું કરવાનું છે? બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. કેટલા વ્યવહાર છે? 1 2 3 4 5 અને 6 વ્યવહારનો ઉપયોગ કરીને તમારે બેંક સિલક મેલ તૈયાર કરવાનો થશે. ઓકે, ચલો આગળ જાવ છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 40ની અંદર કીધું છે ઓકે આ તમારો જે ઘસારાના હિસાબો છે બીજા ભાગનું ચેપ્ટર નંબર 2 તો ઘસારાના હિસાબનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા તમને આપેલું છે પ્રશ્ન નંબર 40ની અંદર. ફટાફટ તમે જોઈ શકો છો અહીંયા તમને જો યંત્ર ખાતું પણ બનીને તમને આપી દીધેલું છે મસ્ત મજાનું એમ તૈયાર સ્વરૂપની અંદર આપેલું છે એમ. ઓકે, ચલો આગળ જાવશે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર તમને આપેલો છે 41. ઓકે, શું કીધું છે અહીંયા? ANT સ્પોર્ટ ક્લબની માહિતી પરથી હવે તમને જો સ્પોર્ટ ક્લબ કીધું છે. ક્લબ તો શેમાં છે? બિન વેપારી સંસ્થાની અંદર. તો એમનું પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. તો બિન વેપારી સંસ્થાના હિસાબો તમારું બીજા ભાગનું જે ચેપ્ટર છે બિન વેપારી સંસ્થાના હિસાબો એનો દાખલો છે. ઓકે, તમે શાંતિ એ જોઈ શકો છો. તમને બાકીઓ પણ આપેલી છે. આ બધી તમારી બાકીઓ આપેલી છે જો. ઓકે, આ પણ તમારી બાકીઓ છે. બીજું એ ઉધાર જમાના સ્વરૂપે નથી આપેલી, જગ્યા નથી એટલા માટે આ બાકીઓ પૂરી થાય એટલે ઓયથી ચાલુ થાય છે. ઓકે, તો બિન વેપારી સંસ્થાનો દાખલો છે જોઈ શકો તમે ફટાફટ. બસ આ તમારી હતી બાકીઓ અને આ તમારા છે હવાલા. હવાલાની અંદર 2 છે વધારાની માહિતી. લવાજમમાં 10,000 મળવાના બાકી છે. સેક્રેટરીનું માનદ 10,000 રૂપિયા ચૂકવવાનું બાકી છે. 2 હવાલા છે. ઓકે, એટલે તમારી જે બાકીઓ છે હવાલાનો ઉપયોગ કરી ઓકે અને તમે બિન વેપારી સંસ્થાના હિસાબોનો દાખલો સોલ્વ કરી શકો છો. ચલો આગળ જવું છે અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિભાગ F અને આ છે તમારા પ્રશ્નપત્રનો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ. નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપો 11 ગુણ. તમને ખબર છે કે અહીંયા વિભાગ Fની અંદર આપણો દાખલો ફાઇનલ છે. વાર્ષિક હિસાબનો દાખલો પૂછાય છે. ઓકે, શું કીધું છે? પ્રેરકનું તારીખ 31/2024ના રોજનું કાચું સરવૈયું અને વધારાની માહિતી બધી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો તમને કાચું સરવૈયું આપશે, તમને વાર્ષિક વધારાની માહિતી એટલે હવાલા આપશે. એટલે કાચા સરવૈયાની બાકીઓ અને હવાલા પછી તમારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. 3 ખાતા તમારે તૈયાર કરવાના છે. એક વેપાર ખાતું, એક નફા નુકસાન ખાતું અને એક તમારું પાકું સરવૈયું. એક વેપાર ખાતું બનાવો, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. વેપાર ખાતાને લગતી એન્ટ્રી વેપાર ખાતામાં જવા દો. નફા નુકસાનની એન્ટ્રી નફા નુકસાનમાં જવા. પાકા સરવૈયાની અંદર મિલકતો દેવા પાકા સરવૈયામાં જવા દો. આ રીતના તમે એન્ટ્રી મૂકશો. હવાલાની અસર આપશો. પ્લસ થતું પ્લસ કરો, માઇનસ થતું માઇનસ કરો. ઓકે, વેપાર ખાતું બંધ કરો. એનો કાચો નફો કાચી ખોટ નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરો. એના પછી નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ. ઓકે, નફો આવે તો મૂડીમાં પ્લસ કરો, ખોટ આવે તો મૂડીમાંથી માઇનસ કરો. છેલ્લે પાકું સરવૈયું બંધ કરી 2 બાજુના સરવાળા સરખા આવે તો તમારે 11માંથી 11 ગુણ મળવાપાત્ર છે. ઓકે, ચલો બાકી જોઈ શકો છો તમે અહીંયા. ચલો આગળ નેક્સ્ટ. આ પણ તમારી બાકીઓ છે અને આ છે તમારા હવાલા. ઓકે, હવાલાની અંદર નંબર 1 2 3 4 અને 5 હવાલા છે
અને બાકીઓ તમને આપેલી છે 18 થી 20। આટલી વસ્તુનો તમે આરામથી દાખલો જો પ્રેક્ટિસ કરશો પેપરની અંદર 100% તમને આરામથી તમારા સમય મર્યાદાની અંદર તમારું પેપર પટી જશે। અને વાર્ષિક હિસાબનો દાખલો કોઈ કહેતું હાર્ડ નથી બેટા, પણ થોડી પ્રેક્ટિસ કરવી પડે। હજી 11મું ધોરણ છે એટલે થોડી પ્રેક્ટિસ કરજો। 12માની અંદર પણ તમારે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આવવાના છે। ચલો, આ હતું તમારું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિડીયો સારો લાગ્યો હોય, વિડીયો હેલ્પફુલ થયો હોય તો ખાસ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુની અંદર જે બેલનો આઇકોન આપ્યો છે એના ઉપર ક્લિક કરજો, જેના કારણથી આપણે દરેકે દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરવાના છે। આઈએમપી આપણે અપલોડ કરવાના છે, ખાસ વિભાગ A, B, C દરેક વિભાગના। તો ખાસ ચેનલને થોડો સપોર્ટ કરજો। તમે જેટલો સપોર્ટ કરશો એટલો સામેથી તમને 100% ટાઈમમાંથી ટાઈમ કાઢીને તમને સપોર્ટ કરીશ। ચલો, મળીશું આવા જ કોઈ પ્રશ્નના પત્રના સોલ્યુશન સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ। ઓકે, થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, તથાસ્તુ।